તો હવે આપણો સ્ટુડન્ટ નેક્સ્ટ ટોપિક છે બંધ પ્રાચલો, બોન્ડ પેરામીટર્સ. પ્રાચલો એટલે કે ઉદાહરણ તરીકે આપણે કોઈ એક વસ્તુ લઈએ, તે વસ્તુની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, આ જે બધી બાબતો છે તેના દ્વારા તે વસ્તુ વિશે આપણે સમજાવી શકીએ છીએ. તે જ રીતે તમે એક રાસાયણિક બંધ વિશે કેટલીક ખાસ બાબતો જાણતા હોઈએ તો તેના ઉપરથી આપણે જે તે બંધની સંપૂર્ણ માહિતી સમજાવી શકીએ છીએ અને તેના વિશે સમગ્ર બાબતો આપી શકીએ છીએ. હવે આપણે એક રાસાયણિક બંધ હોય તો તેના કયા કયા પ્રાચલો હોય, એના કયા કયા પેરામીટરો હોય તેના વિશે જોઈએ. પહેલું છે બંધ લંબાઈ એટલે કે બોન્ડ લેન્થ. કોઈ રાસાયણિક બંધ છે, એ રાસાયણિક બંધની બંધ લંબાઈ કેટલી, એની બંધ એન્થાલ્પી કેટલી, બંધ કોણ કેટલો, બંધ ક્રમાંક કેટલો, એટલે આપણે જે બંધ છે, બોન્ડ છે, એના વિશેના જે જુદા જુદા પેરામીટરો છે એના વિશે માહિતી મેળવવાની છે. એમાં પહેલો પેરામીટર છે બંધ લંબાઈ એટલે કે બોન્ડ લેન્થ. હવે એની શું જ કીધું છે તો કે અણુમાં બંધથી જોડાયેલા પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. એટલે જુઓ સ્ટુડન્ટ, બંધ લંબાઈ જે છે એની હું તમને સિમ્પલ વ્યાખ્યા કહું તો હું એવું તમને કહી શકું કે જે બે પરમાણુઓ છે, બરાબર, બે પરમાણુઓ છે, આ બે પરમાણુઓ છે, આ બે પરમાણુઓના જે કેન્દ્રો છે એ કેન્દ્રો વચ્ચેનું જે અંતર, બે પરમાણુઓના કેન્દ્રો વચ્ચેનું અંતર, એટલે એને શું કહેવાય? બંધ લંબાઈ કહેવાય. હવે ધારો કે જુઓ સ્ટુડન્ટ, ધારો કે એક પરમાણુ છે એ, ઓકે, બીજો પરમાણુ છે બી, તેમજ આપણે એક પરમાણુ એ અને બીજો પરમાણુ શું છે બી, એની સાથે સાથે આપણે એક બીજી વસ્તુ જાણીએ, પરમાણવીય ત્રિજ્યા. પરમાણુઓની ત્રિજ્યા કોને કહેવાય સ્ટુડન્ટ? તો તમે જાણો છો કે પરમાણુની ત્રિજ્યા એટલે કે જે તે પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રથી તેની જે બાહ્યતમ કક્ષા હોય ત્યાં સુધીનું અંતર. ધારો કે આ એક પરમાણુ છે તો આ પરમાણુના કેન્દ્રથી તેની જે બાહ્યતમ કક્ષા હોય એ બાહ્યતમ કક્ષા સુધીનું અંતર, એટલે આટલું જે અંતર છે એને જે તે પરમાણુની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. હવે ધારો કે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ એ પરમાણુ છે અને આ બી પરમાણુ છે. હવે આ બંને પરમાણુ જે છે એ એકબીજાની નજીક સંતુલિત રીતે ગોઠવાયેલા છે. તો અહીંયા મારે જો આ બંને પરમાણુની ત્રિજ્યા કેવી હોય તો પરમાણુ એની ત્રિજ્યા આર એ, ત્રિજ્યા એટલે રેડિયસ, બરાબર, અને પરમાણુ બીની ત્રિજ્યા કેટલી થશે? આ કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીની આર બી. ઓકે, તો પરમાણુ આ એની ત્રિજ્યા આપી અને આ આપી પરમાણુ બીની ત્રિજ્યા. હવે અહીંયા તમે જુઓ શું થશે તો કે આપણે જોઈએ તો કે પરમાણુ એ અને પરમાણુ બીના જ્યાં કેન્દ્રો વચ્ચેનું સંતુલિત અંતર હોય, પરમાણુ એ અને પરમાણુ બી એમનું આ જે કેન્દ્રો વચ્ચેનું જે આ સંતુલિત અંતર છે એને મારે કહેવું હોય તો આવી રીતે કહી શકું, આ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે તો કે પરમાણુ એની ત્રિજ્યા આર એ વત્તા પરમાણુ બીની ત્રિજ્યા આર બી. આ આર એ વત્તા આર બી કરીએ તો આ બે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું અંતર આપણને મળે. અને આપણે હમણાં જ વ્યાખ્યા જોઈ, શું જોઈ? તો કે પરમાણુ, બે પરમાણુઓના
કેન્દ્ર વચ્ચેના જે સંતુલિત અંતર છે એને શું કહેવામાં આવે છે? બંધ લંબાઈ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા જો કહેવું હોય તો આ પરમાણુની બંધ લંબાઈ કેટલી થાય? તો કે RA + RB જેટલી થાય. ઓકે, તો બંધ લંબાઈ બરાબર શું થશે? RA + RB થશે. આ બે જુદા જુદા પરમાણુઓની વાત કરી, A અને B. બરાબર. હવે ધારો કે બે સમાન પરમાણુની વાત કરીએ. તો ધારો કે બે સમાન પરમાણુમાં લઈએ, બે હાઇડ્રોજન પરમાણુ છે. બરાબર. તો જુઓ, ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, હાઇડ્રોજન અણુ, H2 અણુ. હવે H2 અણુ શાનો બનેલો છે સ્ટુડન્ટ? તો તમે જાણો છો કે જે H2 અણુ છે બે હાઇડ્રોજન પરમાણુનો બનેલો છે. તો આ એક હાઇડ્રોજન પરમાણુ ને આ બીજું હાઇડ્રોજન પરમાણુ. ચલો, આ હાઇડ્રોજન પરમાણુ છે. બરાબર, બે હાઇડ્રોજન પરમાણુ છે. હવે એમાં આપણે બંધ લંબાઈ જોવી હોય તો બંધ લંબાઈ કેવી રીતે મળે? તો હમણાં શું કીધું? તો કે બે પરમાણુઓ છે, એ બે પરમાણુઓના કેન્દ્રો વચ્ચેનું અંતર, એને બંધ લંબાઈ કહેવાય. આ બંધ લંબાઈ કેવી રીતે મળે? તો જે તે પરમાણુઓની ત્રિજ્યા. બરાબર. તો હવે આ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા રેડિયસ ઓફ હાઇડ્રોજન, બીજા હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા તો રેડિયસ ઓફ હાઇડ્રોજન. તો બંને હાઇડ્રોજન પરમાણુઓની તમે ત્રિજ્યાઓનો સરવાળો કરો તો આપણને બે કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે કે બંધ લંબાઈ મળે છે. તો આપણે એવું કહી શકીએ, હવે R હાઇડ્રોજન + R હાઇડ્રોજન એટલે કે 2R હાઇડ્રોજન, એટલે કે આ રીતે પણ લખી શકાય, કારણ કે બંને પરમાણુઓ કેવા છે? સરખા. તો હાઇડ્રોજન અણુની બંધ લંબાઈ કેટલી થાય? તો કે 2 ગુણ્યા હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા જેટલી થાય. એટલે કે તમે બે પરમાણુઓ જે એકબીજા સાથે સંતુલિત રીતે જોડાયેલા હોય તે બે પરમાણુઓની ત્રિજ્યાઓનો સરવાળો કરો તો તમને બંધ લંબાઈ એટલે કે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એનું મૂલ્ય મળી જશે. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, બીજો પોઈન્ટ શું આપ્યો છે? અણુમાં બંધથી જોડાયેલા પરમાણુઓના કદ વધે તો બંધ લંબાઈ પણ વધે છે. હવે અહીંયા જુઓ, આ એક અણુ છે, એમાં કાર્બન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ છે. બે જુદા જુદા પરમાણુઓ છે. તો જો જે પરમાણુઓનું કદ વધારે હોય એની પરમાણુય ત્રિજ્યા પણ કેવી હશે? વધારે. જે પરમાણુ નાનો હોય એની પરમાણુય ત્રિજ્યા પણ કેવી હોય? નાની. તો અહીંયા શું થશે કે કદ વધારે હોય એટલે પરમાણુય ત્રિજ્યા વધે, એટલે બે કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એટલે કે બંધ લંબાઈનું મૂલ્ય પણ કેવું હોય? વધારે. હવે અહીંયા જુઓ, ધારો કે આ હાઇડ્રોજનની જગ્યાએ બીજો કાર્બન પરમાણુ આવ્યો, તો હાઇડ્રોજનની ત્રિજ્યા કરતાં કાર્બનની ત્રિજ્યા વધારે, એટલે આ બે કાર્બન જે પરમાણુ છે એમના કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એ શું થઈ જશે? વધી જશે. એટલે અણુમાં જે બંધથી જોડાયેલા પરમાણુઓ છે એ પરમાણુઓના કદ વધે તો બંધ લંબાઈ વધે. અહીંયા તમે જુઓ, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે પરમાણુ વચ્ચે બંધ લંબાઈ છે તે 107 પિકોમીટર છે. જ્યારે અહીંયા કાર્બન પરમાણુ વચ્ચે જે બંધ લંબાઈ છે એ 154 પિકોમીટર છે. કારણ કે આપણે જાણીએ છીએ કે બંધ લંબાઈ કોના ઉપર આધાર રાખે છે? જે તે પરમાણુની ત્રિજ્યા ઉપર. પરમાણુ મોટો એટલે પરમાણુય ત્રિજ્યા વધારે એટલે બંધ લંબાઈ મોટી. ત્રીજી વસ્તુ છે, અણુમાં બંધથી જોડાયેલા પરમાણુઓ વચ્ચે બંધની સંખ્યા વધે તો બંધ લંબાઈ ઘટે છે. હવે એનું ઉદાહરણ અહીંયા, કેમ બંધની સંખ્યા વધે તો બંધ લંબાઈ ઘટે એ પ્રશ્ન તમને આવે. કાર્બન વચ્ચે એક બંધ, અહીંયા કાર્બન વચ્ચે દ્વિબંધ, અહીંયા કાર્બન વચ્ચે ત્રિબંધ છે. એકલ બંધ એટલે અહીંયા કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોન, અહીંયા 4 ઇલેક્ટ્રોન, અહીંયા 3 બંધ છે એટલે 6 ઇલેક્ટ્રોન હોય. હવે અહીંયા જો સ્ટુડન્ટ શું થશે? કાર્બન પરમાણુઓ છે એમની પાસે પોતાના પ્રોટોન તો હોય જ. ઓકે,
અને એમની વચ્ચે પાછા ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં સ્વરૂપમાં રહેલા છે. હવે અહીંયા શું થશે કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોન અને જે કાર્બન પરમાણુઓમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોન છે તેમની વચ્ચેનું આકર્ષણ વધશે. જેટલા ઇલેક્ટ્રોન વધારે એટલું આકર્ષણ વધે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તરફ, અને આકર્ષણ વધે એટલે આ બે કાર્બન પરમાણુ એકબીજાની નજીક આવે. આ કાર્બન પરમાણુ છે, આ એક અને આ બે. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, તો આ કાર્બન પરમાણુના કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે એની સાથે આ ઇલેક્ટ્રોન જે છે એનું આકર્ષણ વધે. ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે એટલે એકબીજાની તરફ આકર્ષાય એટલે એમની વચ્ચેનું અંતર શું થઈ જાય? ઘટી જાય. એટલે કે બંધ લંબાઈ ઓછી થઈ જાય. દ્વિબંધમાં શું થશે? દ્વિબંધમાં શું થશે? તો દ્વિબંધમાં બે કાર્બન પરમાણુ છે, એમની વચ્ચે 4 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોન અને કાર્બન પરમાણુમાં રહેલા પ્રોટોન વચ્ચે પર આકર્ષણ થશે, પણ આના કમ્પેરિઝન જે છે ત્રિબંધ એના કરતાં ઓછું. એટલે આ કાર્બન પરમાણુ એ આના જેટલા નજીક આવશે નહીં, આટલા નજીક આવશે. ઓકે. અને એકલ બંધની વાત કરીએ તો બે કાર્બન પરમાણુ છે, એમની વચ્ચે બે જ ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું આકર્ષણ સૌથી લાગે તો ખરી, પણ એટલું બધું લાગશે નહીં. એટલે અહીંયા કાર્બન પરમાણુ વધારે નજીક આવશે નહીં, એટલે અહીંયા બંધ લંબાઈ વધારે. ઓકે. એટલે જેમ જેમ બંધની સંખ્યા સ્ટુડન્ટ વધે, બરાબર, જેમ જેમ બંધની સંખ્યા વધે તેમ તેમ બંધ લંબાઈ કેવી થાય? ઘટે. તમે જોઈ શકો છો એકલ બંધ છે ત્યાં બંધ લંબાઈ 154 પિકોમીટર, દ્વિબંધ છે ત્યાં 133 પિકોમીટર, અને ત્રિબંધ છે ત્યાં બંધ લંબાઈ કેટલી થઈ ગઈ છે? 120 પિકોમીટર થઈ ગઈ છે. ઓકે. હવે અહીંયા જુઓ, બંધ કોણ એક બીજો પેરામીટર જેને બોન્ડ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. બંધ કોણ કોને કહેવાય? તો કે અણુ અથવા તો સંકીર્ણ આયનના મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકોની વચ્ચેના ખૂણાને બંધ કોણ કહે છે. અને સિમ્પલ સમજવું તો અણુમાં બંધથી જોડાયેલા જે 2 થી વધારે પરમાણુઓ હોય એની પાસેના બંધની વચ્ચેના બનેલા ખૂણાને બંધ કોણ કહેવાય. કેવી રીતે? આ એમોનિયા અણુ છે, એમાં આ નાઇટ્રોજન જે છે એને શું કહેવાય? મધ્યસ્થ પરમાણુ. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા 3 બંધ આવેલા છે. તો આ જે પાસેના જે બંધ છે એ પાસેના બંધમાં વચ્ચે જે ખૂણો બને એને બંધ કોણ કહેવાય. ઓકે. મધ્યસ્થ પરમાણુ જે છે એની આસપાસ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કક્ષકો છે, આ 1, આ 2 અને આ 3. એમાં આ જે પાસેના જે બે બંધ છે એ પાસેના બે બંધની વચ્ચે આ જે ખૂણો બન્યો એને બંધ કોણ કહેવાય છે. ટૂંકમાં આપણે કહેવું હોય તો પાસેના બે બંધની વચ્ચેનો ખૂણો એટલે એને શું કહેવાય? બંધ કોણ કહેવાય. ઓકે. હવે અહીંયા તમે જુઓ, મધ્યસ્થ પરમાણુમાં કદમાં વધારો થાય તો બંધ કોણ ઘટે. મધ્યસ્થ જે પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુમાં કદમાં વધારો થાય તો બંધ કોણ ઘટે. કેવી રીતે? નાઇટ્રોજન અને ફોસ્ફરસ એક જ સમૂહના તત્વો છે. નાઇટ્રો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ શું થાય છે? તો કે પરમાણ્વીય કદ વધે છે. એટલે નાઇટ્રોજનથી ફોસ્ફરસ, તો નાઇટ્રોજનનું જે કદ છે એના કરતાં ફોસ્ફરસનું કદ કેવું હોય? મોટું હોય. તો જેમ મધ્યસ્થ પરમાણુનું કદ વધે એમ આ જે પાસેના જે બે બંધ છે તેમની વચ્ચેનો જે ખૂણો છે એ ઘટે છે. તો તમે જોઈ શકો છો અહીંયા એમોનિયા છે, એમાં આ બે પરમાણુની વચ્ચેનો ખૂણો 107.5 ડિગ્રી છે. અહીંયા આ બે પરમાણુ વચ્ચેનો ખૂણો 93 છે. એટલે મધ્યસ્થ પરમાણુનું કદ અહીંયા મોટું છે તો અહીંયા બંધ કોણ કેવો છે? નાનો છે. અહીંયા કદ નાનું છે તો બંધ કોણ કેવો છે? મોટો છે. ઓકે. તો બંધ કોણ એટલે શું સ્ટુડન્ટ? તો કે જે પાસેના બે બંધ હોય
તેમની વચ્ચેનો ખૂણો એટલે બંધ કોણ અને એક જ સમૂહમાં રહેલા જે તત્વો હોય એમનું પરમાણ્વીય કદમાં વધારો થાય અને પરમાણ્વીય કદ વધે એટલે જે બંધ કોણ છે એનું મૂલ્ય શું થઈ જાય છે? ઘટી જાય છે. તો એના પછીનો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ ટોપિક છે બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી કોને કહેવાય સ્ટુડન્ટ? તો અહીંયા જુઓ, વાયુરૂપ પદાર્થમાંના 1 મોલ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. બંધ એન્થાલ્પી એટલે કે બોન્ડ એન્થાલ્પી, એને બીજા બંધ ઉર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધ ઉર્જા કોને કહેવાય? તો બંધ તોડવા માટે આપણે જે ઉર્જા આપવી પડે એને બંધ ઉર્જા કહેવાય. એની પ્રોપર વ્યાખ્યા શું આપી છે? તો કે જે વાયુરૂપ પદાર્થ હોય એ વાયુરૂપ પદાર્થમાંના 1 મોલ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને બંધ ઉર્જા અથવા તો બંધ એન્થાલ્પી કહે છે. ઉર્જાનો એકમ એટલે એ જ બંધ ઉર્જાનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે અહીંયા જુઓ, દ્વિઅણુમાં જોડાયેલા પરમાણુ વચ્ચે બંધની સંખ્યા વધે તો બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધે. કેવી રીતે? ઉદાહરણ જો, હાઇડ્રોજન અણુમાં રહેલા હાઇડ્રોજન બંધની એન્થાલ્પી. હાઇડ્રોજન અણુ છે, હાઇડ્રોજન વાયુ, બરાબર, 1 મોલ હાઇડ્રોજન વાયુ, એમાંથી 2 હાઇડ્રોજન પરમાણુ બને છે. એટલે અહીંયા શું થશે? તો કે જુઓ, 2 હાઇડ્રોજન પરમાણુ આ રીતે જોડાયેલા હશે અને 2 હાઇડ્રોજન પરમાણુ જોડાઈને શું બનાવે છે? H2 અણુ. હવે આ જે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનો બંધ છે એ શું થશે? તૂટશે. તો આ બંધને તોડવા માટે જે ઉર્જા આપવી પડે તેને શું કહેવાય? બંધ એન્થાલ્પી. હવે આ બંધ તૂટે તો અહીંયા શું બને? 2 હાઇડ્રોજન પરમાણુ બને. તો અણુમાંથી શું બને? પરમાણુ બને. તો અણુમાંથી પરમાણુ બને એટલે એ દરમિયાન થતી એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાય. અને અહીંયા ઉર્જા આપીએ છીએ એટલે એનું મૂલ્ય કેવું આવે? ધન આવે. ઓકે, અહીંયા આપણે એક બંધને તોડવા માટે ઉર્જા આપી. બીજું ઉદાહરણ જુઓ, ઓક્સિજન અણુ. ઓક્સિજન અણુ છે તેમાં ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલા હોય. હવે અહીંયા શું સમજવાનું છે? એક બંધને તોડવા માટે આપણે જે ઉર્જા આપીએ એના કરતાં 2 બંધને તોડવા માટે ઉર્જા આપણે વધારે આપવી પડે. અહીંયા આપણે 2 બંધને તોડીશું તો 2 ઓક્સિજન પરમાણુ બનશે એટલે 2 ઓક્સિજન અણુમાંથી 2 ઓક્સિજન પરમાણુ બન્યા. એટલે અણુમાંથી પરમાણુ બન્યા એટલે આ બી પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય 498. નાઇટ્રોજન અણુની વાત કરીએ તો 2 નાઇટ્રોજન પરમાણુની વચ્ચે ત્રિબંધ આવેલા છે. તો અણુ અહીંયા 3 બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધારે. અહીંયા પણ અણુમાંથી પરમાણુ બને છે એટલે એ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય આપેલું છે. વસ્તુ તમે જુઓ, એકલ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, દ્વિબંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા અને ત્રિબંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ બંધની સંખ્યા વધે તેમ તેમ તેને તોડવા માટે આપવી પડતી ઉર્જા પણ શું થાય છે? વધે છે. એટલા માટે આપણે એવું કહ્યું છે કે દ્વિઅણુમાં જેમ જેમ પરમાણુઓની વચ્ચે બંધની સંખ્યા વધે તેમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધે છે. ઓકે, હવે અહીંયા જુઓ, HCl જેવા વિષમકેન્દ્રીય દ્વિઅણુની બંધ એન્થાલ્પી. વિષમકેન્દ્રીય દ્વિઅણુ આ સમકેન્દ્રીય દ્વિઅણુઓ કહેવાય, કારણ કે અહીંયા જે અણુ છે એ સરખા પરમાણુઓથી બનેલા છે. આ HCl અણુ છે એમાં એક H હાઇડ્રોજન પરમાણુ છે અને બીજો ક્લોરીન પરમાણુ છે. એટલે આને શું કહેવાય? વિષમકેન્દ્રીય અણુ. હવે અહીંયા જુઓ, HCl માંથી H
અને Cl બને છે। એટલે આ દરમિયાન જે એન્થાલ્પીમાં થતો ફેરફાર એનું મૂલ્ય આપેલું છે। અહીંયા પણ અણુમાંથી શું બને છે સ્ટુડન્ટ? પરમાણુ બને છે। એટલે પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે। હવે ત્રીજું છે બંધ એન્થાલ્પીમાં બહુપરમાણ્વીય અણુમાં બંધ એન્થાલ્પી। બહુપરમાણ્વીય અણુ એટલે કે શું? 2 થી વધારે પરમાણુઓ જોડાઈને અણુઓ બને છે। H2O પાણીમાં 2 હાઇડ્રોજન પરમાણુ છે, 1 ઓક્સિજન પરમાણુ છે। હવે આ જે અણુ છે એમાંથી શું થશે? પરમાણુ બનાવવાના છે। તો શું થશે? તો H2O જે છે એમાં સૌથી પહેલા તમે જોઈ શકો છો તો આ રીતે એનું સ્ટ્રક્ચર હોય H2O। સૌથી પહેલા સ્ટુડન્ટ શું થશે કે સૌથી પહેલા આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચેનો એક બંધ તૂટશે, બરાબર? એટલે સૌથી પહેલા શું બનશે? તો એક હાઇડ્રોજન પરમાણુ અને OH સમૂહ છૂટો પડશે। એ દરમિયાન એન્થાલ્પીમાં ફેરફાર થશે। ત્યાર પછી શું થશે? ત્યાર પછી ફરીથી આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન પરમાણુ વચ્ચે રહેલો આ બીજો બંધ તૂટશે, બરાબર? અને હવે અહીંયા શું થશે? તો હવે અહીંયા એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન છૂટો પડશે અને એ દરમિયાન એન્થાલ્પી ફેરફાર થશે। અહીંયા અણુમાંથી પરમાણુ બનાવવા માટે એટલે કે અણુમાંથી પરમાણુઓને છૂટા કરવા માટે આપણે ઉષ્મા આપવી પડે, બરાબર? એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો આવશે? ધન આવશે। બીજું કે અણુમાંથી પરમાણુ બને એટલે કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાશે। હવે H2 જે છે અણુ એની મારે બંધ એન્થાલ્પીનું મૂલ્ય લેવું હોય H2O ની બંધ એન્થાલ્પીનું, તો કયું લઈએ? 502 લઈએ કે 427? તો એની માટે શું કરવાનું કે સરેરાશ બંધ એન્થાલ્પી લેવી પડે। સરેરાશ બંધ એન્થાલ્પી સ્ટુડન્ટ કેવી રીતે શોધાય? તો શું કરવાનું? તો કે જે તબક્કા દરમિયાન એન્થાલ્પી ફેરફાર થયો હોય તે એન્થાલ્પીઓનો સરવાળો અને જેટલા બંધ તમે આપણે તોડ્યા હોય એની સંખ્યા। તો જુઓ 2 વખત એન્થાલ્પી ફેરફાર થયો એ બંનેનો સરવાળો કર્યો અને H2Oમાં 2 બંધ તૂટે છે એટલે ભાગ્યા 2। તો H2 અણુ માટે સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવશે? 464.5 કિલોજૂલ પ્રતિ મોલ આવશે। તો જુઓ બંધ એન્થાલ્પી એટલે શું સ્ટુડન્ટ? તો કે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા। ઓકે, એમાં તમે 3 વસ્તુ જોઈ। એક તો કે દ્વિઅણુ જે સરખા પરમાણુથી બનેલો દ્વિઅણુ છે એમાં જેમ જેમ બંધની સંખ્યા વધે એમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધે। બીજું વિષમ કેન્દ્રીય અણુની બંધ એન્થાલ્પી આપેલી છે। ત્રીજું બહુપરમાણ્વીય અણુઓ હોય અને એમાં બંધ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ આપણે સરેરાશ બંધ એન્થાલ્પી દ્વારા શોધવું પડે। ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે બીજી એક વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે બંધ એન્થાલ્પી માટે કે જેમ બંધ વિયોજન એન્થાલ્પી વધારે તેમ અણુમાં રહેલું બંધ પ્રબળ। કેવી રીતે સમજશો? તો જો કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, અહીંયા દ્વિબંધ અને અહીંયા ત્રિબંધ છે। હવે અહીંયા સ્ટુડન્ટ આપણે શું સમજવાનું છે? બંધ વિયોજન એન્થાલ્પી વધારે હોય તેમ અણુમાં રહેલ બંધ પ્રબળ હોય। સૌથી પ્રબળ બંધ કયો હશે? ત્રિબંધ, કારણ કે અહીંયા 6 ઇલેક્ટ્રોન છે અને કાર્બન પરમાણુના પ્રોટોન સાથે આકર્ષાયેલા હોય એટલે સૌથી પ્રબળ બંધ ત્રિબંધ છે અને 3 બંધ જે છે એને તોડવા માટે ઉર્જા પણ કેવી આપવી પડે? વધારે આપવી પડે। એના કરતાં નિર્બળ દ્વિબંધ અને એના કરતાં નિર્બળ એકલ બંધ। ત્યાર પછી શું છે? જેમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધુ તેમ અણુની સ્થિરતા વધુ। જેમ જો સ્ટુડન્ટ બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધુ તેમ અણુની સ્થિરતા વધુ। જેટલો અણુ સ્થિર હશે, જેટલો અણુની અંદર રહેલા બંધો પ્રબળ હશે એટલું એને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે। એટલે જ્યારે તમે કોઈ બંધને તોડવા માટે ઉર્જા વધારે આપો એટલે એવું વિચારવાનું કે તેનામાં સ્થાયીતા કેવી છે? વધારે છે। જેટલું માણસ સ્ટ્રોંગ હોય એટલું તેને તોડવા માટે આપણે ઉર્જા વધારે આપવી પડે। ઓકે, જેમ બંધ લંબાઈ વધુ તેમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું। જેટલી બંધ લંબાઈ વધારે હોય એટલું બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું। કેવી રીતે? આ એક પેન છે સ્ટુડન્ટ,
જેમ બંધ લંબાઈ વધુ તેમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. આ એક પેન છે, આ પેનને હું તોડું, બરાબર, એની માટે આપવી પડતી ઉર્જા, તો આ સરળતાથી તૂટશે. ધારો કે એના કરતાં આ નાની પેન્સિલ છે, એને મારે તોડવું હોય તો એ તોડવામાં હજુ મને વધારે પ્રોબ્લેમ થશે, અને આટલી નાની પેન્સિલ હોય એને તોડવામાં મને હજુ વધારે તકલીફ થશે. તો જેટલી બંધ લંબાઈ મોટી હોય એટલું ઇઝીલી તે તૂટી જાય, એટલે કે બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. જેટલી બંધ લંબાઈ ઓછી હોય એટલું એને પકડીને તોડવામાં ઉર્જા વધારે આપવી પડે. એટલે કે બંધ લંબાઈ વધારે હોય તો તેને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી, એટલે કે બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. જુઓ, ફ્લોરિન જે છે એની બંધ લંબાઈ સૌથી નાની છે, એટલે એને તોડવા માટે આપવી પડતી ઉર્જા સૌથી વધારે હશે. તેમજ આ જે પોઈન્ટ છે એને હું બતાવું, જેમ બંધ વિયોજન એન્થાલ્પી વધારે તેમ અણુમાં રહેલા બંધ પ્રબળ. આ વસ્તુ બી આ રીતે તમે જોઈ શકો છો. એક પેન્સિલને તોડવા માટે આપણે આપવી પડતી ઉર્જા ઓછી. હવે એક સાથે મારે 2 પેન તોડવી હોય, બરાબર, આ તૂટી, તો એની માટે આપવી પડતી ઉર્જા એના કરતાં વધારે. હવે મારે અહીંયા એક સાથે મારે અહીંયા 3 પેનને તોડવી હોય તો એની માટે મારે વધારે ઉર્જા આપવી પડે. એટલે જેટલા બંધ પ્રબળ એટલી બંધ એન્થાલ્પી વધારે, જેટલા બંધ લાંબા એટલી બંધ એન્થાલ્પી ઓછી. ઓકે સ્ટુડન્ટ, ફરીથી એક વખત તમે રિપીટ કરી લેજો. બંધ ક્રમાંક કોને કહેવાય? તો અણુમાં રહેલા જે પરમાણુઓ છે તેમની વચ્ચેના બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. હાઇડ્રોજન અણુ છે, એમાં 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક બંધ, તો એનો બંધ ક્રમાંક 1. ઓક્સિજન અણુ છે, એમાં 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે 2 બંધ, તો એનો બંધ ક્રમાંક 2. નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 બંધ, તો એનો બંધ ક્રમાંક 3. એટલે જેમ બંધ ક્રમાંક વધારે, હમણાં જ મેં તમને સમજાવ્યું, જેમ બંધની સંખ્યા વધારે એટલે કે બંધ ક્રમાંક વધારે તેમ તે બંધ વધારે એક કેવા હોય? પ્રબળ. મેં હમણાં જ તમને સમજાવ્યું કે 3 મારે બંધને તોડવા હોય એક સાથે તો ઉર્જા વધારે આપવી પડે. એટલે કે જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ કેવા? પ્રબળ બને. બંધ ક્રમાંક જે છે સ્ટુડન્ટ, એ બંધ ક્રમાંકને શોધવા માટેનું સૂત્ર છે 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તેમજ એવું કહે છે કે સમઇલેક્ટ્રોનીય અણુ અને આયનોમાં બંધ ક્રમાંક સમાન હોય છે. સમઇલેક્ટ્રોનીય એટલે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. ફ્લોરિન છે, બરાબર, એ ફ્લોરિનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 અને ઓક્સિજન છે એનો 16, ઓક્સિજન છે એમાં 6 ઇલેક્ટ્રોન હોય, 2 ઓક્સિજન એટલે 12 ઇલેક્ટ્રોન. પણ O2 માઇનસ છે, બરાબર. હવે O2 -2 હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 14. બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી. O2 -2 છે સ્ટુડન્ટ, સોરી. એટલે જો ફ્લોરિનમાં પણ 14 ઇલેક્ટ્રોન, F2 અણુમાં પણ અને O2 -2માં પણ 14 ઇલેક્ટ્રોન. તો તેમાં રહેલા બંધની સંખ્યા પણ કેવી? સરખી. બંનેમાં એક બંધ છે, એટલે બંધ ક્રમાંક બંનેનો 1 છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ, આ એક શોર્ટમાં આપ્યું છે. બંધ ક્રમાંક વધે તો બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધે, બંધની સ્થાયીતા વધે, પણ બંધ લંબાઈ શું થાય? ઘટે છે. એટલે આ બધા એકબીજાના સમપ્રમાણમાં અને બંધ લંબાઈ તેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે સ્ટુડન્ટ, એટલે તમે અહીંયા જુઓ કે આ મેં તમને બંધ ક્રમાંકનું સૂત્ર કેમ આપેલું છે? તો અહીંયા તમે એટલા માટે બંધ ક્રમાંકનું સૂત્ર આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન કેટલા? તો 2, અને એની સાથેના અબંધકારક ઇલેક્ટ્રોન લખવાના અને આગળ 1/2, તો તમને જે તે અણુમાં રહેલા બંધની સંખ્યા ઇઝીલી મળી જશે. ટૂંકમાં બંધ ક્રમાંક એટલે અણુમાં રહેલા જે પરમાણુઓ છે તેમની વચ્ચે જે બંધની સંખ્યા હોય તેને બંધ ક્રમાંક કહેવામાં આવે છે. બધી જ વસ્તુને શોર્ટમાં આપણે જોઈએ, ફરીથી એક વખત કહું છું. તો જો શું થશે કે બંધની સ્થાયીતા વધારે હોય તો બંધ એન્થાલ્પી વધુ હોય, બરાબર. કારણ કે સ્થાયીતા વધારે હોય એટલે એને તોડવા માટે
ઉર્જા વધારે આપવી પડે. બીજું, બંધ લંબાઈ અને એન્થાલ્પી વચ્ચે વ્યસ્ત પ્રમાણ કેવી રીતે? જે તે અણુની બંધ લંબાઈ વધારે હોય તો વધારે મોટી બંધ લંબાઈ હોય તો તેને તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે. નાનું હોય બંધ લંબાઈ તો તેને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે. આ બે વ્યસ્ત પ્રમાણમાં. ઓકે. હવે બંધ ક્રમાંક વધારે તો બંધ એન્થાલ્પી વધુ. તો એક બંધ હોય તો એને તોડવા માટે આપવી પડતી ઉર્જા એના કરતાં બે બંધ હોય એને તોડવા માટે આપવી ઉર્જા વધારે, અને 3 બંધ હોય તો એને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધારે. એટલે એક બંધ હોય બંધ ક્રમાંક 1 એના કરતાં 2 બંધ ક્રમાંક અને એના કરતાં 3 બંધ ક્રમાંક હોય તો અનુક્રમે એને તોડવા માટે આપવી પડતી ઉર્જા પણ કેવી હોય? વધારે હોય. એટલે બંધ ક્રમાંક વધે તો એને સાથે બંધ એન્થાલ્પી પણ વધે છે.